વેલકમ બેક. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રામીનાળાની મુલાકાતે હતા. 45 ડિગ્રી વચ્ચે સરહદી સુરક્ષાની તેઓએ સમીક્ષા કરી. પાડોશી દેશોને ખુલ્લી ચેતવણી આપી. બોર્ડર પાર કરીને ઘૂસવાની હિંમત ન કરતા તેવું અમિત શાહે કહ્યું. દેશની સરહદો ખૂબ જ સુરક્ષિત છે. સરહદો પર ટેકનોલોજીના માધ્યમથી સતત નજર રખાશે. કચ્છથી કાશ્મીર સુધી બીએસએફ તૈનાત છે તેવું અમિત શાહે કહ્યું. અમિત શાહ આજે કચ્છના રામીનાળા વિસ્તારમાં સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અમિત શાહે બીએસએફના આઉટપોસ્ટ ટાવર 1170 નજીક આવેલા કંટ્રોલ રૂમમાં PTZ કેમેરા ફીડનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ G7 બોર્ડર આઉટપોસ્ટનું લોકાર્પણ કર્યું અને સરહદી વિસ્તારમાં થતી હલચલ અને સુરક્ષા વ્યવસ્થાની માહિતી અધિકારીઓ પાસેથી મેળવી અને સરહદી સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી તથા શિપ મારફતે રામીનાળા વિસ્તારનો પ્રવાસ પણ કર્યો. સાથે સરહદી સુરક્ષા વધુ મજબૂત બને અને ટેકનોલોજીના માધ્યમથી સતત નજર રાખી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ તેઓએ સમીક્ષા કરી હતી. અમિત શાહ સતત બોર્ડરને સમજી રહ્યા હતા, અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ કહ્યું કે કચ્છથી કાશ્મીર સુધી બીએસએફ તૈનાત છે અને દેશની સુરક્ષા એ સૌથી મોટી પ્રાથમિકતા છે. પાકિસ્તાન જેવા દુશ્મનો ક્યારેય તેના ઈરાદા પૂરા ન કરી શકે તે અભિગમ સાથે તેઓએ પોતાની વાતને રાખી અને સરહદની સુરક્ષા વિશે વાત કરી. તેમની સાથે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે તેમની પાછળ બેઠેલા અને ત્યાં આખા દિવસ દરમિયાન તેઓએ બીએસએફની સાથે વાતચીત કરી અને સુરક્ષાની સ્થિતિને સમજી.